જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ બધાને અમારા નવા વ્લોગ અને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે બપોર કેળે વ્લોગ ચાલુ કર્યો. અત્યારે લગન તો હમણાં બહુ એવો કામમાં આવી ગયો હતો, દવાખાનાનું કામ થોડુંક હતું, એટલે બે દિવસે વ્લોગ ઉતારવાનો ટાઈમ મળતો નહોતો. ગાવ્યાણીથી તો એવું આમ કમ્પ્લીટ થઈ ગયું છે, કઈ વાંધો છે નહીં. દવામાં બધે દૂધ ફોન આગળ કાકા કાઢ્યો અને સુરુભાઈ આવી ગયા છે અને ગાડી લઈને સવારે ગયો તો તે લેવા આવ્યા છે. હા બોલો. હું તો ફોન હજી ઉપાડવાનો ટાઈમ નથી મળ્યો, જ્યાં ઉઠો હતો બાઈને નીકળું છો હવે. આવો તી બાઈને હાલો. ભેહું પાવાની હજી બાકી છે, ભેહું પાવી છે. અને જો આ બે મા દીકરી એને બાઈને ઊભી છે ને બળતું ને નીણ બેન ખવડાવીને જો હમણાં તો એને કાલ વરસાદ છે એટલે એને આરામ છે, કઈ એવું બધું કામ છે ને. હવે આ બે મા દીકરી અહીં રમે છે. શું કરો છો? ગાડામાં રમશો? સારું થઈ ગયું દીકા તને? એને મજા નહોતી, વર દવાખાને લઈને ગયા હતા, અત્યારે એને સારું થઈ ગયું છે. જો મમ્મી નીણ વાટવા વર્ગી ગયા રણમાં, જાહેર વાટવા મંડી ગયા છે. તમાર બેન કઈ કામ નથી? વરસાદ થઈ ગયો હે, કાલ હારા મારો હતીઓ હાલી ગયા હતા. તો હાલો પેલા અત્યારે હું ને એવું પાવાનું છે તો પાઈ લઈએ, પેલા કામ કરવું કરી લઈએ. શું કરો? બસ જો વાહિંદા ભેગા કરવા છે, કુદરતી આ પાવડી સાફ કરું. કારીગર હો પણ તમે. जोर जोर से बोल के लोगों को स्कीमें કરતો હું સૌ જ ને. મને આરહ બહુ થાય ને એટલે જો આ વાહિંદા ભેગા કરે. કઈ વાંધો નહીં, સમયની વાત છે ભગવાન. કઈક તમારો વારો હોય, કઈક વારો આવી જાય એવું કઈ ન હોય. આમાં નવા લુગડા પહેરીને વર્ગી ગયો સૌ. આ બધી ભેગા હુરખાથી કરી નાખું. કાંઈ વરસાદ આમથી આવ્યો હતો ને ગિરનાર બાજુથી, ગિરનારનું બધે પાણી ભરી ગયું. હવે વાઈને ભેગા કરીને ભેહું ને પાઈને પછી બધું પોરું કરી નાખવું, કુંવાર નાખી કરવા માંડો હાલો. હવે કુંવર વર્ગી ગયો ને તારી કઈ પાવડી હાલે એમ નથી. એ વાત હશે. ઓમે મને આરહ બહુ થાય ને વાહિંદા ભેગા કરવાની. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. તને આરા થાય કઈ વાંધો નહીં, હું ભેગા જ કરી. ગમતા નાખાય નહીં, નાખવાના તારે જ છે. એને એમ કઈ કા ભેગા કરી નાખી દે. નાખી દો ને એટલે ઉપાધિ નહીં. समझ रहे हो समझ रहे हो समझ रहे हो. હું કઈ ન નાખું, ભેગા કરી દો. કાંઈ વાંધો નહીં, ભેગા તો કરી દો. થોડુંક કામ કરી દો. થાય બાકી વધારે ન કરું. એટલે ઉલ્લે આને જો પાતા પાતા વાહિંદા ભેગા કરે. મમ્મી બે કે અમારી બોમી છે એટલે બેટા પહેને પાય છે અને વાહિંદા ભેગા કરે, બધું કામકાજ ચાલુ છે. જેવું થયું કે મમ્મી નીંદર અરે મારી મમ્મી સાડા 4 થઈ ગયા એટલે વતન બધું ભેગું થઈ ગયું. આવવાનો ટાઈમ 4:30 નો છે. ભેગું થઈ ગયું, બધી ભેગું છે. તો મમ્મી કે હું નીંદ વાટવા લાગુ, દી વળગી ગઈ વાટવા. મમ્મી નીંદ વાટે કઈ વાંધો નહીં, આગળ 10 મિનિટ બધું કામ જાઓ. કાંઈ વાંધો નહીં, ફટાફટી હાલો કરી નાખો. મારે થોડુંક કામ છે તો હું બીજું કરવાનું છે એ કરી નાખું. તારે કરવો નહીં કરવા મને વેલા હે. બે ત્રણ દી તો વિડીયોમાં આરામ હતો. હમણાં અમારે થોડું કામકાજ હતું ને એવું ઘરનું બધું હાલતું હતું કામકાજ ને, એટલે હમણાં અમારે ટાઈમ મળ્યો નથી. અને આજે પાછા ફ્રી થયા છીએ એટલે આજ પાછો ઉતાર્યો. कुछ भी શું કહો છો બોલો? આ ભેહું માંદણા બહુ કરે છે. ગાયું હેઠે જો આવું હોય અને આમાં જો અહીંયા બધે આવું હોય. ઈ ભેહે તો અમારી ઓલી બાજુ દિવાલે પાડ નાખી જો.
આગળ તું જો અડધી કલાક પછી બધું કમ્પ્લીટ કરી નાખું. ઉવર નાખીને એવું કોરું કરી નાખું કે હું નહીં ઘડીક વાર મજા આવે નીકળી. આજ વેર ગયા હો બાકી પડે ને આજ બધું સાફ બોર રાખવાની રાખવા તો આમ વ્યવસ્થિત રીતે રાખવાના જરીકે હેરાન ન થવો જોઈએ. હેરાન થઈ મજા જ ન આવે. કાંઈ વાંધો નહીં વાહિંદા ભેગા નાખ દો ને નહીં ઈ તો આપણે આવડે જેવું કામ કરે નો બરોબર ઘોર અન્ય એક કામ કરી દઈ તો તમે બીજું કામ આ તો આવે છે હજી નકર કાલે એમ કે રોટલા કરી નાખજો ને મારે કરવાની કર નાખો તો મારે ઉપાધિ નહીં. ઓ હે અમારે ભેહું હોજ્યું બહુ છે કે જાય નહીં. સવારે આ બધું ઢેર્યું તો પાછું હતું એવું ને એવું કરી દો. બધું સાવ સાફ કરી નાખ્યું હતું. મસ્ત કાંઈ વાંધો નહીં હાલો તી તમે હવે તમારું કામ કરો ને મારું કામ હું કરું ચોખ્ખું હજી. બધું આગળ ખાવ ઉપાડી કાઢી મજા લા એટલા જેવું કરી દેવાય બધી કુવાના. હવે દો લઈ લે મારી દઈશ તું કહેતો સારું હતું નવા લુગડા બદલાઈ નાખ્યા હોત. કઈ વાંધો નહીં ધોવા તો મારે નથી તારે ધોવા નથી ધોઈ નાખી. મારે જ ધોવાનું હોય એટલે જ મને ઉપાધિ હોય ને. ખેડૂ માણસ આમ જ હોય બીજું કઈ આમ હોય નહીં. કોરાય રહેતા કરી ચાલી અસર ના કરી દો. હવે અસલના થઈ જ જાય ને જોજો હો બધા અસલના કેવા કરે થઈ ગયા નવા નવા હો. કઈ વાંધો નહીં ભેહું બરદું બધાને પાણી બાણી પાણી નીંદ નાખીને પછી પાછા બદલાઈ નાખું લુગડા આપણે પડ્યા છે. જૂની જોડ પહેરવાની હોય એટલે ન વાંધો આ તો જૂની પહેરવી હતી પણ ઘડી વાર પેલા અગાઉથી કામ કરીને પછી જૂની પહેર બે વાર ને તેવું જૂની જોડ પહેરે હવે કઈ વાંધો નહીં પાછી જૂની જોડ પહેરે. સારું હાલો તો કાંઈ વાંધો નહીં હું પણ મારું કામ થોડું કટાણ છે એ કરી લઉં. 1 કલાકની મહેનત બાદ બધું હેરખું સાફ થઈ ગયું છે. જોઈ શકો છો કોરું થઈ ગયું બધે હેઠે બધું હેઠે ને બધે હેઠે કોરું કરી નાખ્યું આમ બધું સાફ કરી નાખ્યું. હમણાં દવાખાના કામમાં તો તમે ભેગું એટલે હેરખું સાફ કરવાનું નવરાઈ નહોતી મળતી ને કાલે વરસાદ બધું હતો તો આ બધું ભીનું થઈ ગયું હતું. પાણી આમ ગિરનારમાંથી આ બધું વરસાદ હતો ને પાણી બધું અહીંયા આવી ગયું હતું. બહુ વરસાદ પડ્યો ને તો કંઈ વાંધો નહીં ત્યાં થઈ ગયો. હવે મમ્મીએ નીણ વાટીને નાખી છે તો હું લઈને હારી લઉં ને પહેલાં પછી નીણ નાખ દઉં બધાને એટલે નીણ ખાઈ લઈએ. અને મમ્મીની બધા જો બે મા દીકરી ગાડામાં બેઠી બેઠી રમે છે બેલુન બે જે કેવી રમે દે શું કરો હે દેલું ગાડામાં બેઠી. બાને તું રમાડ કે બા તને રમાડે? હે તું બાને રમાડ કે બા તને રમાડે? કોણ રમાડે તને? હે પડી જ જાય ને બટા હું નીકળ પડી જાય તો પછી આ પગ ભાંગી જાય તો શું કરવું પછી પગ ભાંગી જાય તો ચલો મિત્ર કઈ વાંધો નહીં. હવે અત્યારે નીણ નાખ લઈને દેવાન સિંહ ને રમે તા હું નીણ નાખ દઉં. કા નાખ દઉં ને નીણ ઓલી ઝીણકા બદુડિયા તું નાખ દે ને કા નાખ દે ને તો હાલો હું નાખ દઉં. દેવાંશી બેન તો નહીં નાખવા લાગે ન કરતું નાખી લે પણ આજ તો એને મજા નથી. સવારનો રાત આખી તાવ આવ્યો સવાર દવાખાને લઈ ગયા હતા એ કામમાં હતા જઈ આગળ નાખી છે બધું તું નાખી આવે ને કાં નહીં નાખી તાવ યોગ્ય છે યોગ્ય નથી ને કઈ વાંધો હવે કે ઇન્જેક્શન દેવરાવા જવું છે
હે ઇન્જેક્શન દેવડાવવા જવું છે? નથી દયા. હાલો તો પેલો નીણ વાટીને વટાઈ ગઈ છે તો નાખી દઈએ એટલે કામ પૂરું થાય. અને આપણે અહીંયા આંબા વાવવાના છે તો 2 ખાડા કરીને રાખ્યા છે પણ હજી આંબા આવ્યા નથી એટલે બહારથી મગ્યા છે, આવી જાય એટલે વાવ દેવાના છે એમાં. કારણ કે અહીંયા પહેલાં એક આયરમાં 5 વાવ્યા હતા, એમાંથી 2 થયા હતા, બાકીના 3 ભરી ગયા હતા. એટલે હવે પાછા અહીંયા 2 વયસમાં ખાલું છે તો 2 વાવવા છે એટલે મગ્યા છે, ખાડા કરીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. આવે એટલે વાવી દેવાના છે. જય દેવજી બાપા. ગુલાબે જો હેર છોટી ગયા, નવા પાંદડા આવી ગયા, નવા પાંદડા આવી ગયા છે. બધા ગુલાબ એ રીતે છોટી ગયા છે. એ વાવ્યા હતા, આ બાજુ વાવ્યા હતા, બધા હેરખા છોટી ગયા. તો ચલો ચારે હવે આમ વાટ આવી ગયો છે એટલે આમ ઝાડની નાખીએ. અટાણે એક ટાઈમ જાણીને નાખવાની, બાકી પછી ભૂકો ને એવું બધું નાખવાનું. ચાર છે ફૂકેલી જાય છે એ નાખવાની. તો હાલો ચાર વાટી નાખી છે મમ્મીએ ઘણી બધી, પણ એ કામમાં ટેકો દેવરાઈ દીધો એટલે હાલો હું પહેલાં ચાર નાખી દઉં. અત્યારે પાણી ભરવાનું છે કારણ કે નીચે ટાંકો ભરવાનો વારો એવો નહોતો પીવાનું પાણી. એનું ફિટ કરીને ઉપર ટાંકામાં પાણી પી જાય ઉપર જાય. એમાં હમણાં તો વરસાદ એવો પડે વાયુ આખી ભરાઈ ગઈ છે. ઉપર લગા પાણી તરી ગયા હતું પાણી 70 ફેટ ઊંડું, પણ હા ઉપર આવી ગઈ છે. એમાંથી 2-3 દીમાંથી આયા લગણ કાંટા કડા લગણ આવી જાય. અને બહુ વરસાદ પડતો હતો, અહીંથી ચાલીને પાણી ચાલુ થઈ જાય. ચાલો પેલા પાણી ભરી લઈએ. ઓલી ઉપર છે વાડદીન ઊભી છે, કેમ હજી પાણી આવ્યું નહીં. ફિટ કરી ઉપર પાણી જવા દેવાનું. થઈ ગયું છે સ્ટાર્ટર વાંચે એટલે ત્યાંથી ચાલુ કરીએ એટલે ઉપર પાણી ભરાઈ જાય ટાંકો. પછી હાથ મારે ભરાઈ ગયો હોય એટલે પાછા અહીંથી બંધ કરી દેવાનું. તો પાણી જવા માંડ્યું તો એમાંથી કરવું જોઈએ. જોઈ જવાબ મિત્ર, અત્યારે મોબાઈલમાં વિડીયો જોવા વળગી ગયો તો મોટર ચાલુ કરી અને આવડી હાથ પાડતી હતી, મને કંઈ સંભળાણું નહીં. અને શું થયું? ટાંકો ચલી ગયો. એ હાથ પાડતી હતી, મારો મોબાઈલમાં અવાજ જરીક વધારે હતો એટલે સંભળાતું નહોતું, એટલે ટાંકો ચલી ગયો. कौन है ये लोग, कहाँ से आते हैं? જે કીધું મગર તું કહેતી હતી ને મગર નથી તાર મગર જોવે ને તો જોઈ લેજો. અત્યારે આવા આરામમાં છે, કાલે પાણી આવ્યું હતું પાછી બહાર આવી છે, જોઈ લે. કેમ છે બાકી દેવાંશી? મગર જોઈ બટા છે ને, મોટી છે ને. એ અત્યારે આરામમાં છે તો એને સુવા દઈએ ને આપણે હવે અટાણે જવાનું છે તો જઈએ. કેવી આરામ કરે, હલવું ને ચલવું ને એને હમણાં આરામથી સુવાનું. મોટી થઈ ગઈ છે. તારે મગર વિશે કંઈ કહેવાનું છે? આમાં ધ્યાન રખાય બાપા. રાઈતે અંધારા પૂછ્યું ન હોય મારી રોડ માથે ક્યાંય ઉતી હોય ને જા કેળામ તો ગાડી કંઈક માથે ચડી જાય ને તે જાક મોકરા થઈ જવાના હે. હાલો તો કંઈ વાંધો નહીં, અને સુવા જ ને આપણે આપણા કામે જઈએ.